અરવલ્લી જિલ્લાના બાર ગામની સુશીલા રમેશભાઈ વસાવા નામની વિદ્યાર્થીની 2 વર્ષ અગાઉ NHL MBBS કોલેજ VS હોસ્પિટલ અમદાવાદ ખાતે ભણવા ગઈ હતી, પરંતુ હોસ્ટેલની રૂમમાં તેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોએ ન્યાયિક તપાસની માંગ કરી છે. બાર ગામના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈની દીકરી સુશીલા જાત મહેનતથી ઊંચા માર્ક્સ સાથે પાસ થઈને MBBSના અભ્યાસ માટે પાસ થઈ હતી અને NHL MBBS કોલેજ અમદાવાદ ખાતે નંબર લાગ્યો તો 2 વર્ષથી અમદાવાદ હોસ્ટેલમાં રહીને ભણતી આ વિદ્યાર્થીની કે જે ગત 4 એપ્રિલના રોજ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ હોસ્ટેલના રૂમમાંથી અંદરથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હોસ્ટેલ અને પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો અમદાવાદ ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેમના પહોંચતા પહેલા જ વિદ્યાર્થિનીનો મૃતદેહ ઉતારી લઈ પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો તો પરિવારજનોએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરિવારની ગેરહાજરીમાં મૃતદેહ કેમ ઉતાર્યો જેવા ગંભીર સવાલો ઊભા કર્યા છે. ન્યાયિક તપાસની માંગ સાથે સોશિયલ મીડિયા દ્વારા યુવતીને ન્યાય મળે તે માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ડોક્ટર દીકરીને ન્યાય મળે તે માટે પરિવાર સરકાર પાસે આજીજી કરી રહ્યો છે. હું મારી બીબીને લઈ અટક કરાઈ ગયો. સાહેબ, મને તો મારે એટલું જ જોઈએ કે મારી બેબી કોઈ દિવસ આ કામ કરે. હા, એક છે કે એને પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હોય અને આવું કામ કર્યું હોત તો મને વિશ્વાસ હોત કે ભાઈ કંઈક ભૂલ થઈ એટલા માટે આને આવું પગલું ભર્યું. પણ સાહેબ, એવું તો હતું નહીં. પરીક્ષાની આવી નથી અને આવી હોય કદાચ તો રિઝલ્ટ નહોતું આવ્યું. બરાબર છે. તો આ બેબી મારું આવું પગલું ભરે જ નહીં તો હું કેવી રીતે માનું કે મારી બેબી સુસાઇડ કર્યું? મારા માનેમાં આવતું જ નથી અને મારા ખૂનમાં પણ એવું આવતું નથી કે મારું છોકરું સુસાઇડ કરે. કેમ કે નાનેથી માંડીને 21 વર્ષની થઈ તાલીમ એવું શેરી છે. આજે મહેનત મજૂરી કરી તાપમાં હું મારી બેબીનું પૂરું કરતો હતો. બરાબર. તો પણ મને ન્યાય નથી મળતો. એટલે મને મારો ન્યાય મળવો જોઈએ મારી બેબીનો. આજે સુશીલાબેન રમેશભાઈ કહેતા તો આખું બાળ તાલુકો આમ ખુશીથી આનંદથી થઈ ગયું. આજે એટલું બધું નિરાશ થઈ ગયું છે કે આ શું થઈ બેઠું. કોઈ પણ ન્યાય મારી બેબીનો મળતો નથી મને. એટલે મહેરબાની કરીને સૌ લોકોને એટલું કહેવા માગું છું, બાળ તાલુકાથી વસાવા હું રમેશભાઈ બાબુભાઈ બોલું છું. મારી દીકરી સુશીલા MBBS કરતી હતી, એનો ન્યાય અપાવજો. શ્રી માતાજી, આટલું મારામાંથી આમ તમે સૌ લોકો ભાઈઓ બહેનો કાકી મામા બધું આટલું કરજો. મારી બેબીને મને ન્યાય મળે. જે જતી રહી છે એ તો પાછી આવી શકવાની નથી, પણ આ હિસાબે. અમિત ઉપાધ્યાય સાથે સેન 24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.